પીએમજેએવાય યોજના અંગે સરકાર દ્વારા નવી એસઓપી જાહેર કરવામાં આવી છે, જેમાં હવે કાર્ડિયોલોજી સેવાઓ માટે ફૂલ ટાઈમ કામ કરતા સેન્ટરોને જ માન્યતા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની નવી એસઓપીમાં કેન્સર, ઓર્થોપેડિક, કાર્ડિયોલોજીની સારવાર પ્રમાણે નિયમો પણ અલગ અલગ રહેશે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે કાર્ડિયોલોજીની સેવાઓ માટે કાર્ડિયોલોજિસ્ટ તથા કાર્ડિયોથોરેસિક સર્જન સાથે ફૂલ ટાઈમ કામ કરતા હોય તેવા સેન્ટરોને જ કાર્ડિયોલોજીના ક્લસ્ટર માટે માન્યતા પ્રાપ્ત ગણવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી લાભાર્થીના હિતમાં સંયુક્ત રીતે શ્રેષ્ઠ નિર્ણય લઈ શકાય. તો કેન્સરના દર્દીની જરૂરિયાત મુજબ યોગ્ય પ્લાન નક્કી કરવા માટે મેડિકલ ઓન્કોલોજિસ્ટ, સર્જિકલ ઓન્કોલોજિસ્ટ અને રેડિયેશન ઓન્કોલોજિસ્ટની સંયુક્ત પેનલ ટ્યુમર બોર્ડ તરીકે નિર્ણય લઈ ટીબીસી એટલે કે ટ્યુમર બોર્ડ સર્ટિફિકેટમાં દર્દીનો ટ્રીટમેન્ટ પ્લાન નક્કી કરશે. અત્યાર સુધીમાં 97 લાખ કુટુંબને 2,65,00,000 લાભાર્થીઓ આમાં આપણે જોડ્યા છે અને 900થી વધારે ખાનગી અને 1500થી વધુ સરકારી હોસ્પિટલનો આપણે એમાં સમાવેશ કર્યો છે. હોસ્પિટલો એન્જિયોગ્રાફી તેમજ એન્જિયોપ્લાસ્ટી સીડી, વિડીયોગ્રાફી પ્રી ઓથના સમયે અપલોડ કરવાની એમના માટે ફરજિયાત બનાવવામાં આવી છે. દર્દીને કેન્સરની યોગ્યતમ સારવાર મળી રહે તે માટે આઈજીઆરટી ઇમેજ ગાઇડેડ રેડિયેશન થેરાપીમાં સીબીસીટી કોમન બીમ કોમ્પ્યુટેડ ટોપોગ્રાફી સિસ્ટમ ઇમેજ કેવી કિલોવોટમાં જ લેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. કેન્સરની ટ્રીટમેન્ટ માટે રેડિયેશન થેરાપીમાં યોગ્ય સારવાર પેકેજીસ પસંદગીની સુગમતા રહે તે માટે રેડિયેશન પેકેજીસમાં પણ જરૂરી સુધારા કરવામાં આવ્યા છે. હોસ્પિટલ દ્વારા સળંગ 9 માસ સુધી રેશિયોનું પાલન ન થાય તો તેવા કિસ્સામાં હોસ્પિટલને ઓર્થિયોપ્લાસ્ટી સ્પેશિયાલિટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે. સારવાર પ્રક્રિયાની વિગતવાર પૂરતી સમજણ દર્દીઓ અને તેઓના સગાને આપતી વખતે વિડીયો રેકોર્ડિંગ સાથેનું સંમતિપત્રક લેવાનું ફરજિયાત કરવામાં આવેલ છે. યોજના અંતર્ગત જોડાયેલા 75 હોસ્પિટલને 3.51 કરોડની ટીકેઆર અંતર્ગત આપણે પેનલ્ટી કરી છે.